આત્મહિતાર્થે નિયમિત વૃત્તિ શીખવી સદ્ગુરુરાય રે. નિયમ સાર સ્વરૂપ સદ્ગુરુના ચરણ ધરું ઉરમાય રે. અનંત ચતુષ્ટય શુદ્ધ ચેતના નિશ્ચય કરવા યોગ્ય રે. એ જ પ્રયોજન રૂપ કાર્ય તે નિયમ સ્વરૂપ મનોજ્ઞ રે. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત મોક્ષમાળા શિક્ષાપાઠ 101 સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્યો. ગઈકાલે 100 નંબરના પાઠની આપણે યથાશક્તિ વિચારણા કરી. મનોનિગ્રહના વિઘ્ન. કેશી સ્વામી અને ગૌતમ સ્વામી એક જમાનામાં, એટલે કે પાર્શ્વનાથ પ્રભુના શિષ્યના શિષ્ય એટલે સંતાનિયા શિષ્ય એવા કેશી સ્વામી અને મહાવીર પ્રભુના ગૌતમ સ્વામી બંને એક ઉદ્યાનમાં ભેગા થયા. બંનેને અરસપરસ સત્સંગ સમાગમ થયો. એમાં સિનિયોરિટીથી 23મા તીર્થંકર દેવના કેશી સ્વામી આગળ કહેવાય, મોટા કહેવાય, વધુ વિદ્વાન કહેવાય, પંડિત કહેવાય, જે કયો તે. પણ ગૌતમ સ્વામી ચરમ તીર્થંકર મહાવીર સ્વામીના શાસનના ગણધર કયો, શિષ્ય કયો, એટલે એ હોવાથી એમને પ્રવર્તમાન કોણ છે એટલે ગૌતમ સ્વામી છે, એટલે એમનું શરણું સ્વીકાર્યું, એમની આજ્ઞામાં રહ્યા. એ બંને વચ્ચે જે સંવાદ થયો છે તે ઉત્તરાધનજી સૂત્રમાં બહુ જાણીતો છે. જીના ગમમાં એ સંવાદ જાણીતો છે. આપણે પણ ક્યારેક કોઈક વખત એ સંવાદ લઈ લીધે છો. અત્યારે એક જ વાત કહેવાની છે એમાંથી, કે એમાં કેશી સ્વામી ગૌતમ સ્વામીને કહે છે કે હે ગૌતમ સ્વામી, તમે આ મનરૂપી અશ્વ દોડે છે તેને કેવી રીતે વશ કરો છો? ત્યાં જવાબ આપે છે, પગાવંતમ નિગીઢામી સુયરસ્સી સમાહિયમ નમે ગચ્છઈ ઉમ્મગ્ગમ મગ્ગમ ચ પડિવચ્છઈ. મારો મનરૂપી અશ્વ, મનરૂપી ઘોડો ઉન્માર્ગે જતો નથી, સન્માર્ગે જાય છે. કેમ કે આ દોડતા અશ્વને મેં શ્રુતરૂપી લગામથી, શ્રુત જ્ઞાનરૂપી લગામથી અથવા તો શ્રુતરૂપી કિરણથી પકડી રાખેલું છે. અહીંયા આપણે શ્રુત જ્ઞાન અથવા તો જે કંઈ જ્ઞાન છે તે જ્ઞાનરૂપી લગામથી મન અંકુશ મારીએ છે એ સમજવાનું હતું. અને આપણે યથાશક્તિ વિચારણા કરી. અને એમાં જાણતા પણ હતા કે પ્રસન્નચંદ્ર રાજર્ષિના દૃષ્ટાંત સાથે વિચારેલું કે તંદુલ મત્સ્યનું દૃષ્ટાંત, કે એ વખતે ચોખા જેવડું માછલું, એટલે એનું નામ તંદુલ મત્સ્ય. સુદામાજીના તંદુલ કહીએ તે તંદુલ કહેતા ચોખા જેવડું માછલું. અને એ સ્વયંભૂ રમણ સમુદ્રમાં મોટા મોટા મગરમચ્છ છે એની પાંપણમાં આવી ગયું છે, આંખની પાંપણમાં રહેલું છે. મગરમચ્છ છે એ એક સાથે ઘણા માછલા ગળી જાય છે, પણ કેટલાક આવી રીતે આંખ ઉપર કે બહાર ચોટેલા હોય, પડેલા હોય, જેની કોઈ કિંમત ન હોય, તો એ માછલું ત્યાં આંખમાં પાંપણમાં ઉત્પન્ન થઈને અથવા તો ત્યાં રહીને વિચાર કરે છે કે આ મગરમચ્છ જ્યારે બીજા માછલા ગળે છે ત્યારે પાણી કાઢી નાખે છે અને કેટલાક માછલા સાથે પડી જાય છે. એટલે એક સાથે મોટો કોળિયો લીધો હોય એમ જોરથી પાણીની છાલક એમ લીધી હોય અને એમાં કેટલાય માછલા ગળી જાય, તો માછલાને રાખી દે છે અને પાણી કાઢી નાખે છે. એમાં કેટલાક કોક નાના, મારા જેવા નાના માછલા કેટલાય પડી જાય છે. કેમ કે દાંતની વચ્ચે અંતર છે એટલે સ્વાભાવિક છે કે પડી જાય છે. તો એ માછલું એમ વિચારે છે કે હું જો મગરમચ્છની જગ્યાએ હોઉં તો એકેય માછલું છોડું નહીં, એકેય કણી જવા દઉં નહીં, એક અંશ જવા દઉં નહીં. મારા દાંત ભલે આટલા પોળા હોય પણ હું કોઈને જવા ન દઉં, હું બધું જ આરોગી જાઉં, એવા ભાવ કરતાં કરતાં ત્યાં મરણ પામે છે. અને આંખમાં રહેલું માછલું, નાનામાં નાનું માછલું, ઘડી પહેલાં મગરમચ્છના મોઢાનો કોળિયો થયેલો છે અને પાછું આંખમાં જ ઉત્પન્ન થયું છે. પાછો આવો વિચાર કરે છે, 7મી નરકના 33 સાગરો પરનું આયુષ્ય બાંધ્યું અને ત્યાં ગયો. તે જ સમયે દેહ છૂટવાનો છે, તે જ સમયે આયુષ્યનો બંધ બાંધે છે, હું હોઉં તો આવું કરું. એટલે મનની વાત ચાલે છે કે મન કેવું ચંચળ છે અને મનને અંકુશમાં રાખવું બહુ જરૂરી છે. એટલે આ મનોનિગ્રહના વિઘ્નમાં આપણે વાત કરતા હતા. એક બાજુથી પ્રસન્નચંદ્ર રાજર્ષિની વાત હતી, બીજી બાજુથી તંદુલ મત્સ્ય. કોણ ક્યાં ગયું? પેલા નરકમાં જતા રહી ગયા કે દીકરો લડે છે અને હું લડવા જાઉં, સામા રાજાની સામે થઉં. તેની બદલે થયું કે અરે હું તો મુનિ છું, મને આવો ભાવ સુધે
શોભે છે કોના દીકરા કોના માવતર, કોનું રાજ કોનું પાટ, અને પછી છોડી દેશે. તો કહેવાનું તાત્પર્ય કે સ્વર્ગાપ વર્ગવ નરકમ તથાંતર મુહૂર્ત માત્રેણ વશા વશમ યત. એક જરાક વારમાં તો ગતિ બદલાઈ જાય છે. કોઈક જેવું સ્વર્ગમાં જાય છે, કોઈક અપવર્ગ કહેતા મોક્ષે જાય છે, અને કોઈક નરકમાં જાય છે. એટલે મન ઉપર તો કેટલું બધું રહેલું છે. પ્રયત્ન કરીને મનને જલ્દી વશમાં રાખવાનું છે, અંકુશમાં રાખવું જોઈએ, મનોનિગ્રહ કરવો જોઈએ. એમાં જે વિઘ્ન હતા તેની વિચારણા પૂરી થઈ. હવે શિક્ષાપાઠ 101માં આગળ શું કહે છે કે મનોનિગ્રહ કેમ નથી થતો એના કારણ મૂકે છે. અને આ 10 વાક્યો યાદ રાખીશું તો આ 10 વાક્યમાં એટલો બધો સાર રહેલો છે કે મન અંકુશમાં રહેશે, મન વશ રહેશે અને મોક્ષે જવાશે. તો એ લઈએ છીએ. મહાવાક્ય કોને કહેવાય? જેમ વેદાંતમાં 4 વેદના અથવા ઉપનિષદના મહાવાક્ય શું છે કે તત્વમ અસી, તે તું છે, ઓમ તત્સત, તે બધું સત્ય છે, આ બધું સત્ય છે, પંચપરમેષ્ઠી સત સ્વરૂપ છે, ઓમ તત્સત. એવી રીતે તત્વમસી, એવી રીતે પ્રજ્ઞાનમ બ્રહ્મ, આત્માને ઓળખ, પ્રજ્ઞાપૂર્વક ઓળખ, એવા જે આત્માનમ વિત્તિ, એવા બધા કેટલાક મહાવાક્ય કહેવાય. તો અહીંયા આખી મોક્ષમાળાના 108 પાઠ ભલે નાના છે, પણ આપણને એ મોટા લાગતા હોય કે 108 પાઠ અને 100-200 પાન એમ થતું હોય, તો ભગવાન કહે છે કે આખી મોક્ષમાળામાંથી માત્ર આ 10 મહાવાક્ય યાદ રહી જાય અથવા એ પ્રમાણે કાંઈક પરિણમન થઈ જાય તો પણ મોક્ષ છે. એટલે એક જ વાક્યથી મોક્ષ છે. અહીંયા વળી આપણને 10ની છૂટ આપી, વિકલ્પ આપ્યા છે. 10 મહાવાક્ય મોટું ફળ આપે, મોટામાં મોટું ફળ આપે, સારામાં સારું, ઊંચામાં ઊંચું, વધુમાં વધુ, અત્યંત અગત્યનું, છેલ્લું, મહત્ત્વનું, મહત્તત્વ મહનીય એ મહાફળ આપે તેવું જે કોઈ વાક્ય હોય તે મહાવાક્ય. મોટું પરિણામ છે, સુંદર પરિણામ છે, શ્રેષ્ઠ પરિણામ છે. એકેય ફળમાં રસ નથી. આપણને તો એક મોક્ષરૂપી આંબામાં, મોક્ષરૂપી કેરીમાં રસ છે. મોક્ષરૂપી ફળ જગતમાં નાળિયેરી એટલે કે નાળિયેર અને કેરી એ 2 ઉત્તમ ફળ મનાયા છે. અને એમાં કેરીની વાત આવે એટલે વધારે ઉત્તમ કહેવાયું છે. ફળ કહેતા એ જ યાદ આવે છે, નાળિયેર બધાને ઓછું યાદ આવે છે. તો તેને ઉત્તમ ફળ મૂક્યું અને તેને કેરી કહેતા સહકાર, અને સહકાર કહેતા મોક્ષ, બીજું કાંઈ નથી. એટલે અહીંયા મહાવાક્ય મહાફળને આપનારું છે. એટલે વિચારીએ. પહેલું વાક્ય છે એક ભેદે નિયમ, એ જ આ જગતનો પ્રવર્તક છે. એક રીતે તો, એક ભેદે, એક દૃષ્ટિએ, એક અપેક્ષાએ, એક રીતે આપણે કહીને મારે હિસાબે તો આમ છે, મને તો આમ લાગે છે. તો અહીંયા ભગવાન કહે છે એક ભેદે, એક કહેતા આત્મા અને એક કહેતા એક, જે કંઈ છે તે એક છે, બીજું છે જ નહીં. એટલે એક ભેદે, એક અપેક્ષાએ, એક રીતે, એક દૃષ્ટિએ, નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે. હવે નિયમ શું અને પ્રવર્તક શું? આપણે નિયમ કોને કહીએ? કંઈ પણ પ્રતિજ્ઞા લઈએ, વ્રત લઈએ, ટેક લઈએ તો એને આપણે નિયમ કહીએ. જૂનો જાણીતો અર્થ નિવત્તા યમ, નિશ્ચિતપણે અંકુશમાં લાવવું, કંટ્રોલ કરવું, દમન કરવું, તે નિયમ. એટલે નિયમનો એક અર્થ એ જૂનો જાણીતો થયો. બીજો નિયમ એટલે શાસન અથવા પરંપરા, દસ્તુર કહીએ તે શાસન. જેમ તેમ નથી. મહાવીર શાસન એટલે મહાવીર નિયમ કે તેના કયા પ્રમાણે રહેવાનું. તો એ નિયમ કહેતા ત્યાં શાસન થયું, જે શિક્ષણ આપે છે, રક્ષણ આપે છે. પરંપરા થઈ, વિધિ વિધાન થયા. વિધિ વિધાન કેટલીક વાર એમ કહીએ કે આ વિધિ વિધાનમાં નિષ્ણાત છે, જાણકાર છે. તો ત્યાં શું છે કે આ વસ્તુ આમ કરવી જોઈએ, આટલું આમ હોવું જોઈએ, આટલું આમ થવું જોઈએ, આ આમ કરાય. એ જે કાંઈ નીતિ નિયમ છે તે તો અહીંયા નિયમની જ વ્યાખ્યા કરીએ છીએ. એટલે ત્યાં નિયમ એટલે વિધાન પણ થયું. નિશ્ચયને અનુકૂળ જે કંઈ નિયંત્રણ કરવામાં આવે તે પણ નિયમ છે. નિશ્ચય શું છે, નિર્ધાર શું છે, અને એને અનુકૂળ, એને અનુરૂપ, એને સંબંધિત જે કંઈ નિયંત્રણ કરવામાં આવે એટલે કે અંકુશમાં રાખવાની વાત આવે તે નિયમ છે. એના પરથી નિયમન શબ્દ આવ્યો. ટૂંકમાં નિયમ એટલે ઠરાવેલી રીતિ, વિધિ, વ્યવસ્થા બધું જ થાય. અહીંયા એક ભેદે નિયમ એટલે એક રીતે તો જે કંઈ વ્યવસ્થા છે, પદ્ધતિ છે, એ જ આ જગતનું સંચાલન કરે છે. જે રીતે જગત વ્યવસ્થા છે, જગતની પદ્ધતિ છે, તે જ તેનું સંચાલન કરે છે. પ્રવર્તક એટલે પ્રવર્તાવું. પ્રવર્તન શું કરે છે? તો કે સંચાલન કરે છે, સંચાલક છે. પ્રવર્તક એટલે સંચાલક, પ્રવર્તક એટલે આરંભક, શરૂઆત કરનાર. તો આ અનાદિકાળથી આ સૃષ્ટિ આમ જ છે
અને ષડ દ્રવ્યાત્મક જગત હોવાથી ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય પૂતગલાસ્તિકાય જીવ અનેક કાળ એ પ્રમાણે જગતનું સંચાલન થયા કરે છે, હોયા કરે છે અને એ પ્રવૃત્તિમાં રહેલું છે. પ્રવર્તક, પ્રવૃત્ત કરનારો, પ્રવૃત્તિ કરનારો એટલે પ્રવૃત્તક, આરંભક, સંચાલક એ બધું જ પ્રવર્તકનો અર્થ થયો. એટલે જગતની વ્યવસ્થા કેવી રીતે થાય છે તો કે નિયમથી થાય છે. જે કંઈ છે તે નિયમથી થાય છે. એટલે નિયમ જ એનો આરંભ કરનારો થયો. કોઈ દિવસ સૃષ્ટિનો આરંભ થયો એમ છે નહીં, છતાં શબ્દ છે આદિ અને આરંભ. એટલે આરંભ કરનારો જ્યારે પણ ગણવો હોય ત્યારે તો કે નિયમથી છે, એટલે કે એના સ્વભાવથી છે. જે કંઈ છે તે વસ્તુ કોઈએ બનાવી નથી, તો જગત બનાવ્યું નથી, એનો સંચાલક પણ ઉત્પન્ન થયો નથી, પણ જે કંઈ છે તે નિયમથી ચાલ્યા કરે છે. ગોળ ગળ્યો જ લાગે, સાકર મીઠી જ લાગે, લીમડો કડવો જ લાગે. કડવો લીમડો હોય એટલે કડવો જ લાગે. મીઠો લીમડો, જેને અહીંયા લીમડી કહે છે, એ મીઠી લાગે, એનો સ્વાદ જુદો હોય. તો એ કેમ છે તો કે એના સ્વભાવથી છે, ગુણથી છે, લક્ષણથી છે. મીઠું ખારું જ કહેવાય. તો કેમ તો કે વસ્તુ એમ જ છે, એમાં કેમ શું, એ નિયમ છે. આમાં ગળ્યું જ હોય ને આમાં કડવું જ હોય, એટલે એના સ્વભાવથી થયું, નિયમથી થયું. એવી જ રીતે ધર્માસ્તિકાય આમ કેમ વર્તે છે તો એનો ગતિ આપવાનો સિદ્ધાંત છે, વ્યવસ્થા છે, સ્વભાવ છે. એવી રીતે અધર્માસ્તિકાય સ્થિતિ આપે છે. એમ દરેક દ્રવ્યની વાત જુઓ તો જીવનો સ્વભાવ શું છે તો આપણે જાણીએ છીએ કે સ્વસ્વભાવ, જ્ઞાન, દર્શન, ગુણ એમાં રહેવાનો જ છે, પણ ન જાણે કેમ પોતે બીજામાં જતો રહે છે. એટલે વિભાવ પ્રભાવે પરિણમે છે. પણ ચેતન કોઈ દિવસ જળ ન થાય, જળ કોઈ દિવસ ચેતન ન થાય, એવો અનુભવ કોઈને ક્યારેય કદી ન થાય. તો આ જગતમાં જે કંઈ બધું બને છે તે નિયમથી વ્યવસ્થિત રીતે ચાલ્યા કરે છે. એટલે એક રીતે તો નિયમ એ જ ઈશ્વર થયો, દુનિયાને ચલાવનારો થયો, સંચાલક થયો, એમ કેવું છે. એક ભેદે નિયમ એ જ જગતનો પ્રવર્તક છે. 21મો પત્ર આખા વચનામૃતજીમાં એક જ પત્રનું ટાઇટલ કૃપાળદેવે વચનામૃત મૂક્યું છે અને તે 21મો પત્ર. અને 21મા પત્રમાં ઘણું કરીને 126 વચન છે. એ 126 વચનમાં પહેલું જ વચન જો કોઈ હોય તો એ છે કે આ તો અખંડ સિદ્ધાંત માનજો. આ તો અખંડ સિદ્ધાંત માનજો, પણ શું કે જે કંઈ જગતમાં સુખ દુઃખ, રાગ દ્વેષ, ખેદ અથવા દુઃખ અથવા અફસોસ અથવા જે કંઈ શબ્દ કયો તે, પછી રાગ, પછી અણરાગ, ત્યાં રાગની બદલે અનુરાગ મૂક્યો, અનુરાગ પછી બાજુમાં પ્રાસ મળે અણરાગ મૂક્યો, દ્વેષ ન મૂક્યો, રાગનો અભાવ ન મૂક્યો, અનુરાગ, અણરાગ એ જે કંઈ ઇત્યાદિક યોગ કે કારણ રહ્યા છે તે વ્યવસ્થિત કારણને લઈને રહ્યા છે. ત્યાં એ શબ્દ મૂક્યો છે વ્યવસ્થિત. આ કૃપાળદેવનું વચન છે. વચનામૃત અંતર્ગત 21મો પત્ર વચનામૃત, અને તેમાં પહેલું જ વચન શરૂઆત જ આમથી કરી છે કે જે કંઈ દેખાય છે તે બધું માનો કે કર્મથી થાય છે એમ કહીએ તો કર્મના પણ નિયમ થયા. કર્મગ્રંથ એટલે નિયમથી ભરપૂર એવું શાસ્ત્ર. એમ દરેક જગ્યાએ બધા નિયમ જ થાય. આપણે જ્યારે આત્મસિદ્ધિજી ગાઈએ છીએ ત્યારે કહીએ કે ફળદાતા ઈશ્વર ધણી, એમાં નથી જરૂર, કર્મ સ્વભાવે પરિણમે થાય ભોગથી દૂર. તો એ શું થયું? ત્યાં કર્મ ઉપર આવ્યું કે ઈશ્વર કોણ છે તો કે કરતા કોઈ નથી. ઈશ્વર શુદ્ધ સ્વભાવ, તે સ્વભાવ છે, નિયમ છે, વ્યવસ્થા છે, બધું એક જ. એટલે એક રીતે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક, સંચાલક, આરંભક, પ્રવૃત્તક જે કંઈ કયો તે છે, બાકી કાંઈ વાત નથી. એટલે જે કંઈ બોલબાલા છે તે નિયમની છે. બધું વ્યવસ્થિત કારણને લઈને રહ્યું છે. આપણને જ્યારે કાંઈક એક્સિડન્ટ થાય છે, અચાનક ખબર પડે છે તો એમ થાય અહો અચાનક આમ બની ગયું, અચાનક એકાએક. આપણને ખબર નથી એટલે એકાએક, બાકી એના બનવાના ક્રમમાં જ બને છે. જે વિધિ, જે નિર્માણ, જે 5 સમવાયથી ઘટના ઘટવાની હોય, જે જગ્યાએ ઘટવાની હોય એ રીતે જ થાય. દાખલા તરીકે એક્સિડન્ટ થાય ત્યારે વિચાર આવતા હોય છે તો તે ગતિનો કે તે દેશનો કે તે ગામનો કે જે કોઈ જ આ ભાવમાં કદાચ જોયાય નથી સામે, તે 2 ડ્રાઈવર સામસામા ભેગા થાય છે, એમાં કોઈકની ઉપેક્ષા, નેગ્લિજન્સ કે કંઈક દોષ અથવા બનવાકળ, અને ત્યારે એક સેજ માટે કોઈક ચૂકે છે અને એક્સિડન્ટ થાય છે એમ કહીએ છીએ. કેટલીક વખત સામે ચેતન ન પણ હોય, વૃક્ષ, રસ્તો, સિચ્યુએશન, પરિસ્થિતિ એવી કંઈક નિર્માણ થાય અને ઓછું દેખાય અથવા તો કંઈક હાથની કે કોઈ પણ અંગની કાંઈ પણ કચાશ કમી રહી જાય, એક ફ્રેક્શન ઓફ એ સેકન્ડમાં સહેજ નીચું કે આડું અવળું જોતા હોય, સહેજ સેલફોન પર વાત કરતા હોય અને લાગી જાય, અડી જાય, થઈ જાય, આપણે જાણીએ છીએ, રોજબરોજ જોઈએ છીએ, જાણીએ છીએ. તો એ વસ્તુ શું સૂચવે છે કે ત્યાં નિયમ છે. જે વસ્તુ બનવાની હતી એમાં મિનમેક નહોતો. સામસામા લેણ દેણ હોય એટલે ક્રમબદ્ધ પર્યાય ક્રમથી થવાનું જ હતું. આપણા લક્ષમાં નથી, પણ નિયમ તો હતો જ. ત્યાં નિયમ તો મોજૂદ જ છે. એટલે કર્મના નિયમ લાગુ પાડીએ છીએ તે
તો ટૂંકમાં અત્યારે એટલું જ કે શિયાળો ઉનાળામાં જ કેમ ગરમી થાય, શિયાળામાં જ કેમ ઠંડી લાગે, ચોમાસામાં જ કેમ વરસાદ આવે. તો એ ઋતુ તો કદાચ એ હવામાનમાં તો બખડજંતર થોડુંક શરૂ થઈ ગયું છે, તો એ બને એમ આપણને લાગે છે. ખરેખર તો અનંતકાળના ચક્રમાં, કાળચક્રમાં કેટલાક વખત પછી, કેટલાક આરા પછી કાળચક્ર આવું હોય પણ ખરું, ઋતુ આવું બદલાતી પણ હોય, ઋતુના સ્વભાવમાં પરિવર્તન આવતું હોય, અથવા તો આકાશમાં કેટલાક આ દિવસે અનંતકાળ પહેલાં આ તારીખે શું હોય તો અનંતકાળમાં જવાબ જ શું આવે તો હોઈ શકે છે. એટલે એના ક્રમમાં એ હોય પણ ખરું, આપણને એનો ક્રમ તૂટતો હોય એવું લાગે છે. હકીકતમાં ક્રમ તે ક્રમ, નિયમ તે નિયમ, અને એ જ આ જગતનું સંચાલન પ્રવર્તન કરે છે. આગળ જઈએ. બીજો બોલ છે, બીજું મહાવાક્ય, જે મનુષ્ય સત્પુરુષોના ચરિત્ર રહસ્યને પામે છે તે મનુષ્ય પરમેશ્વર થાય છે. ફરીથી, જે મનુષ્ય, જે જીવ, જે આત્મા, એમાં મનુષ્યની વાત મૂકી, સત્પુરુષોના ચરિત્ર રહસ્યને પામે છે તે પરમેશ્વર થાય છે. એટલે મનુષ્ય તે દેહે પરમેશ્વર થઈ શકે છે. પહેલું તો લોકશાહી સ્થાપી, લોકશાહી છે, ફૂલ્લી ડેમોક્રેટિક જૈન દર્શન છે, કોઈ પણ જીવને અવકાશ છે, એ મનુષ્ય છે અને યોગ્યતા પાત્રતા લાવે તો એ પણ ભગવાન થઈ શકે, પરમેશ્વર થઈ શકે. 1, 2, 2 થઈ ગયા એમ નહીં, પણ ગમે તે વ્યક્તિ ધારે તો યોગ્યતા લાવે તો તેઓ સમર્થ પુરુષ કે પરમેશ્વર થઈ શકે છે. એ સિદ્ધાંત સાબિત થાય છે. બીજું કે કોણ કરી શકે તો કે ચરિત્ર રહસ્યને પામે છે. અહીંયા યોગ્યતા નહીં કીધી, ચરિત્ર રહસ્ય કોના તો કે સત્પુરુષના. સત્પુરુષમાં શું રહેલું છે? જ્ઞાન, નિર્દોષ છે, નિર્મળ છે, રાગદ્વેષ રહિત છે, અને વળી ચરિત્ર કીધું, આચરણ, એટલે પૂરેપૂરી દશા પ્રગટાવી છે તો તે સત્પુરુષ છે. નિરંતર આત્માનો ઉપયોગ વર્તે છે, એ એના ચરિત્ર રહસ્યને પામે, એટલે રાગદ્વેષ રહિતપણું પ્રાપ્ત કર્યું છે. એનો ઉપયોગ નિર્મળ છે, અસંગ છે, નિર્દોષ છે. એ વખતે એમાં રાગ નથી, એ વખતે એમાં દોષ નથી. માનો કે કેવલ જ્ઞાની નથી મળ્યા, પણ હજુ થોડી દશા થઈ છે, થોડી બાકી છે, તો પણ તેવા પુરુષોને પણ જ્યારે સત્પુરુષ કહેવાય છે ત્યારે એના ઉપયોગની અસંગતા, નિર્મળતા મુખ્ય છે. એને કારણે રાગદ્વેષ રહિતપણું છે. તો એના પ્રત્યે દૃષ્ટિ હોવાથી એ રહસ્યને આપણે પ્રાપ્ત કરીએ તો આપણે પણ પરમેશ્વર થઈ શકીએ. ચોથે ગુણસ્થાને કે સમ્યક દર્શન કે આત્મજ્ઞાન થાય એટલે ત્યાં એને ઈશ્વર કીધો, ભગવાન કીધો, સિદ્ધ સમાન કીધો. અને ચોથાથી 13મા સુધી એટલે કે આત્મજ્ઞાન પછી 13મું એટલે કેવલ જ્ઞાન થાય ત્યારે એને પરમેશ્વર કીધું. આ ઈશ્વર અને પરમેશ્વરનો ફરક શબ્દથી તો એક જ છે, ઈશ્વર, ભગવાન, પરમેશ્વર, પણ કહેવું જ હોય તો ઈશ્વર, પરમ ઈશ્વર, આત્મા, પરમાત્મા. એટલે તે વખતે અંતરાત્મા થયો છે અને પછી પરમાત્મા થાય છે. અહીંયા રહસ્ય મૂકી દીધું છે કે જે મનુષ્ય સત્પુરુષોના ચરિત્ર રહસ્યને પામે છે. સત્પુરુષને એવું શું છે, એવું શું થયું છે, એવું શું સાંપડ્યું છે? કેવલી ભગવાન આપણા જેવા મનુષ્ય જ હતા, હોય ને, છે ને, થશે ને રહેશે, પણ એવું શું કાઢી નાખ્યું? કૃપાદેવ પૂછે છે બીજા પત્રમાં 466માં, તો કે પોતે એવું અહમત્વ મમત્વ કાઢી નાખ્યું, જેથી કરીને કેવળ આત્માને ભજતા હોવાતા એકમાત્ર આત્મા થઈ ગયા, એકમાત્ર શુદ્ધાત્મા થઈને બેઠા, સહજાત્મા થઈને બેઠા. તો એ જ વસ્તુ આપણે કરવાની છે. આપણે પણ જો અને એવું અહમત્વ મમત્વ ગયું એટલે રાગ દ્વેષ સંપૂર્ણપણે નિર્મળ થયા. તો એ જ વસ્તુ તો બધાએ કરવાની છે. અને એમ કરે છે એટલે એના રહસ્યને પામી ગયા. એમને બીજી તાલાવેલી શું લાગી છે? જો કે ચોથેથી 13મે જવાની જે તમન્ના કે તાલાવેલી છે, એટલે કે એકમાત્ર આત્મા માટે જ જુરે છે, આત્માના ઉપયોગમાં જ રહે છે, આત્માના સુખ માટે જ જાય છે. એનું મન ક્યાં જવા નાખે તો કે આત્માના સુખમાં. એણે આત્મા અનુભવ્યો છે તો એ આત્મા અનુભવની જ એને ઘેલછા હોય, એ ફરી એનું ચિત્ત ત્યાં જ જાય. એને આત્મા સિવાયનું બધું જ ગૌણ લાગતું હોય, અત્યંત હલકું લાગતું હોય, તુચ્છ લાગતું હોય, આત્માથી સૌ હીન લાગતું હોય. તો એ ચરિત્ર રહસ્યને પામ્યા છે. જો આપણો લક્ષ્મણ ત્યાં જાય કે તેઓ શું કરે છે, તેઓનો ઉપયોગ કેમ છે, અથવા તેઓએ કેવી દશા કેવી રીતે પ્રગટાવી, તો પછી એ આપણને સિક્રેટ આવડી જાય, મર્મ પકડી લઈએ એટલે આપણે પણ પરમેશ્વર થઈ શકીએ. એટલે જે મનુષ્ય કૃપાળુદેવને યથાર્થ ઓળખે છે તે મનુષ્ય કૃપાળુદેવ જ થાય છે. એટલે કે યથાર્થ જ્ઞાનીનું યથાર્થ ઓળખાણ થઈએ, પોતે પણ તેઓ થઈને રહીએ, એટલે કે જ્ઞાની થઈને રહીએ, યથાર્થ થઈને રહીએ. ત્રીજું વચન છે, ચંચળ ચિત્ત એ જ સર્વ વિષમ દુઃખનું મૂળિયું છે. હવે આપણી વાત આવી, ચંચળ ચિત્ત એ જ સર્વ વિષમ દુઃખનું મૂળિયું છે. ચંચળ શું ને ચિત્ત શું? કોઈ કે ચંચળ એટલે શું? તો આપણે કરતા હોઈએ, આપણે ચંચળ હોઈએ, આપણે એ પરિસ્થિતિમાં ક્ષણ હોઈએ,
છતાં એને ડિફાઇન કેવી રીતે કરવું, ચંચળને કહેવું શું? તો કે સંસ્કૃતમાં ચંચ ધાતુ છે, એના પરથી ચંચળ શબ્દ આવ્યો. ચંચ ધાતુ, ચંચ ક્રિયાપદ, એટલે ધ્રુજવું, કાંપવું, હલબલ થવું, તે ધ્રુજવું કાંપવુંમાં આવી ગયું. તો એ તો આપણને એમ થાય કે પાર્કિન્સન ડિસીઝની વાત આવી, તો બધું હલ્યા જ કરે, કે બધા અવયવો અંગો ધ્રુજ્યા કરે, તો એ ચંચળ, પણ એ તો રોગની વાત થઈ. અહીંયા પણ એમ જ છે, આત્મપ્રદેશનનું કંપન તો ગમે ત્યારે થાય છે. કોઈ પણ ભાવ કરીએ છીએ, 13મા ગુણસ્થાનક પછી 14મા ગુણસ્થાનકે જઈએ ત્યાં સુધી મન વચન કાયાના યોગ તો કંપે જ છે, એ અસ્થિર જ છે, આંદોલન ચાલે જ છે, વાઇબ્રેશન ચાલે જ છે, તો એ કંપન તો છેક સુધી છે. પણ અહીંયા કંપન કેવું છે, ધ્રુજવું કેવું છે, કાંપવું કેવું છે, જુદું કેવું છે, કે ગમે ત્યારે મનસ્વી રીતે, મનમોજી રીતે, કોઈને કોઈ રીતે અને ક્ષણે ક્ષણે પલટન કર્યા કરે છે, બદલાયા કરે છે, પર્યાય ફેરવી નાખે છે. એટલે કે સમય સમયના ભાવ બદલી નાખે છે, સમય સમયે પલટન મારે છે, ગુલાંટ મારે છે. આ ચંચળતા. કોણ આવું કરે છે, કોની વાત ચાલે છે, એવું જે કરે છે તે મન, એટલે ત્યાં મનડું કે મન જેવાયની વાત આવી. ચંચળ ચિત્ત, ચિત્ત શબ્દ લીધો. ચંચળમાં આટલું વિચાર્યું કે કંપ્યા કરે, ધ્રુજ્યા કરે, તો એવી જ રીતે મનનો સ્વભાવ છે, એટલે કે આત્માનો સ્વભાવ નથી, મનનો સ્વભાવ છે. મન એવું કરે છે, મનનું લક્ષણ એમ બતાવ્યું છે. ખરેખર તો મનનો સ્વભાવ આપણે સમજવા માટે વ્યવહારથી બોલાય છે, ખરેખર મનનોય સ્વભાવ નહીં કહેવાય. એ જ મનથી એની પાસેથી જ્ઞાની પુરુષોએ કામ લઈને એને નિષ્ક્રિય પણ બનાવી દીધું છે, નિશ્ચલ બનાવી દીધું છે. પણ અહીંયા ચંચલતા કેવી છે, એટલે અસ્થિરતા, ધ્રુજ્યા કરે, કાંપ્યા કરે. તે ચિત્ત શું? તો કે એકલું ચિત્ત હોય એટલે આત્મા, ચૈતન્ય. ચૈતન્ય એટલે આત્મા કહીએ, ચેતન એટલે આત્મા કહીએ. ચિત્ત સંસ્કૃતમાં ધાતુ ક્રિયાપદ આવે એટલે ચિત્ત પરથી આત્મા. તો ચૈતન્ય ચેતન કહેતા જ એને શુદ્ધ ઉપયોગ, જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ છે. જે આત્મા છે તેને જ્ઞાન અને દર્શન ગુણ, જ્ઞાન અને દર્શન ઉપયોગ છે અને છે જ. એને જીવ કીધો એટલે ઉપયોગ તો છે જ. સોયની અગ્રભાગમાં અણીમાં રહેલો નિગોદનો જીવ પણ જીવ છે, માટે જ્ઞાન દર્શન સ્વભાવ છે. એટલે એને જ્ઞાન દર્શન ગુણ હોવાથી, જ્ઞાન દર્શન સ્વભાવ હોવાથી આપણે એને ચિત્ત ચેતન ચૈતન્ય કહ્યું. તો એક ચૈતન્ય ઘન તો સારી વાત છે, ત્યાં ઉપયોગ છે, આત્મા થયો. પણ ચિત્ત કહેતા એને ત લાગી ગયો, ડબલ ત થયો, એટલે સંકલ્પ વિકલ્પ રૂપી બધા તરંગ લાવ્યો, બધા મોજા લાવ્યો, એટલે મન થઈ ગયું. ચિત્ત એટલે મન, ચિત્ત એટલે આત્મા, ડબલ ત લખ્યો એટલે તે મન થઈ ગયું. આત્માનો ઉપયોગ એમનેમ તો શુદ્ધ છે, જેવું સંકલ્પ વિકલ્પ કરે છે, ત્રાજવું તોલું તો બરાબર સ્થિર છે, પકડી રાખ્યું છે, ચોંટાડી દીધું છે, ફ્રેમ કરી દીધું છે, ત્યાં સુધી વાંધો નથી. સહેજ વસ્તુ નાખી નથી, ફોતરા જેટલી પણ, એટલે એ બાજુનું પલ્લું ભારે થયું. એમ સહેજ સંકલ્પ કે વિકલ્પ કર્યો, સમય સમયે પર્યાય પલટાઈ, ભાવ બદલાય, એટલે તરત જ આપણે સંકલ્પ વિકલ્પ કરી દીધા. એટલે ભગવાન કહે, તું ચૈતન્ય ઘન હતો, શુદ્ધ ચિત્ત ઘન હતો, એક સેકન્ડમાં, ઘડીભરમાં, એક સમયમાં, જોત જોતામાં તે કંઈક સારા માઠા વિચાર કર્યા, શુભાશુભ ભાવ કર્યા, શુભાશુભ વિચાર કર્યા, તેનું નામ સંકલ્પ વિકલ્પ. ઉપયોગ પલટન ખાઈ ગયું, વિકલ્પ થઈ ગયો, એટલે ત્યાં ડબલ ત આવ્યો, એટલે સંકલ્પ વિકલ્પ રૂપી તરંગ એટલે કે મોજા આવ્યા, એટલે ચિત્ત સમુદ્ર થઈ ગયો. એકલો ચિત્ત તો આત્માનો ઉપયોગ શુદ્ધ જ હતો, જેવું સંકલ્પ વિકલ્પ કર્યું એટલે કે સમુદ્ર આવ્યો, તોફાન આવ્યો, એટલે સંકલ્પ વિકલ્પ કર્યા. તો આવું ચંચળ ચિત્ત, પાછું સમય સમયે પલટન મારે દેવું, એ જ સર્વ વિષમ દુઃખનું મૂળ્યું છે. સર્વ બધા વિષમ, સમ નથી તે, સમતા ન રહેવા દે તે, સમતા ન રાખવા દે, ન રહેવા દે, ન લાવવા દે. સમભાવમાં હોય તો સંકલ્પ વિકલ્પ નથી, સમ હોય, ઇક્વિલિબ્રિયમ, બિલકુલ તુલા હોય, તોલા ત્રાજવાને સિદ્ધાંત છે, તો સ્થિરતા જ હોય, એ સ્થિરતા જ પકડે, પણ સેજ હલ્યા કરે છે. આપણે જાણીએ છીએ કે જ્વેલર્સ સોના ચાંદી વગેરે કંઈક જોખતા હોય છે, ત્યારે ઇલેક્ટ્રોનિક સ્કેલમાં સહેજ પંખો ફરતો હોય અથવા સામે બહુ નજીક જઈને પોતે કંઈ બોલે તો પણ વજન બદલાઈ જાય, તરત જ 1 ગ્રામ આમ તેમ થઈ જાય, ઓછામાં ઓછું 1 ગ્રામની વધઘટ તો આવે જ. એટલું બધું સૂક્ષ્મ છે. તો આ આપણી સ્થૂળ દૃષ્ટિએ આ આપણને દેખાય છે. ઇલેક્ટ્રોનિક સ્કેલ ગમે એવા સૂક્ષ્મ હોય અને ગમે એવી હવેની શોધ હોય તો પણ ભગવાનની દૃષ્ટિએ તો સ્થૂળ જ છે. તો એમાં જો આટલી વધઘટ આવી જાય તો આપણા સમયના ભાવ પરિણામની પલટનની તો વાત જ શું કરવી. સમતા રહેવા જ ન દે, તરત શુદ્ધ ઉપયોગ, સમ ઉપયોગ, સમપરિણતિ એમાં તરત વિષમ થઈ જાય છે. કાં તો આ બાજુ જાય છે, કાં તો આ બાજુ જાય છે, કાં તો શુભ કરે છે, કાં અશુભ કરે છે. અત્યારે સ્વાધ્યાય ભક્તિમાં બેઠા હોઈએ તો પણ એ શુભ ખાતામાં જાય છે, અને અહીંયા બેઠા પણ જો કંઈક બીજો વિચાર કરીએ છીએ તો એ શુભ ખાતામાં જાય છે.
પણ આ હિસાબ, આ ગણિત તો ચાલુ જ છે, એ ક્યાંય કોઈને મૂકતું નથી. એટલે ત્યાં ચંચળ ચિત્ત થઈ ગયું અને એ જ સર્વ વિષમ દુઃખનું મૂળ્યું છે. બધી ઉપાધિ, બધું દુઃખ આવ્યું ક્યાંથી? તો કે આપણે સમપણે ન રહ્યા એટલે, સાદી ભાષામાં સખણા ન રહ્યા એટલે, આપણા ભાવમાં અણિશુદ્ધ ન રહ્યા એટલે, સેજ હલબલ કર્યું, સેજ બગડી ગયું, સેજ આમ તેમ કરી નાખ્યું માટે. એટલે રાગ દ્વેષ રહિત થવું અને ખાસ કરીને અહીંયા સમભાવ, સમતા, સમપરિણતિમાં રહેવું એ વિકટ છે, પણ ખરેખર એમાં નથી રહેતા એટલે જ બધા દુઃખના મૂળિયા ઉગ્યા છે. અને દુઃખના મૂળ થયા એટલે દુઃખના ઝાડ ઉગ્યા એમ લાગે છે, અને દુઃખના ડુંગર થયા એમ લાગે છે. હકીકતમાં ચંચળ ચિત્તની જ આ બધી બલિહારી છે, બોલબાલા છે. જો ચંચળતા ન હોય તો ત્યાં મન સ્થિર કહેતા આત્માનો ઉપયોગ આત્મામાં રહ્યો, સ્થિરતાને ભજે. જે કરવું છે ત્યાં એક લક્ષ્ય કરવું છે એટલે આટલી લંબાણથી વાત થાય છે. ગમે ત્યારે પણ આ કરવું છે, બીજું કરવું નથી. ગઈકાલે પણ મનોનિગ્રહની વાત કરતા હતા, એમાં પણ એમ જ વાત હતી કે મનોનિગ્રહ કરીએ, એ વિઘ્ન કાઢી નાખીએ એટલે મનોનિગ્રહ થઈ જાય તો શું થાય? તો કે કીપ એન ઇવન માઇન્ડ. બોધ તો એ જ હતો, ઇવન માઇન્ડ. એ જ આ સમચિત્ત રાખવાની વાત છે. ટેક ઇટ, ટ્રાય ઇટ, વોક વિથ ઇટ, ટોક વિથ ઇટ, લીન ઓન ઇટ, બિલીવ ઇન ઇટ ફોર એવર. જો હર હંમેશ થાય, સમય સમય આવું થાય, સદાકાળ થાય, તો ત્યાં જ એ શુદ્ધ થઈ ગયો, સિદ્ધ થઈ ગયો, મુક્ત થઈ ગયો. અને આપણે સિદ્ધ, શુદ્ધ, બુદ્ધ, મુક્ત થવું છે માટે તો આપણો આ પુરુષાર્થ છે. અને જ્ઞાની પુરુષોએ કરી બતાવ્યું છે, થઈ શક્યા છે, માટે થઈ શકાય છે, એ પણ એમાં સાબિત થાય છે. ટૂંકમાં ચંચળ ચિત્ત રાખવું નહીં. ચોથું વચન છે, ઝાઝાનો મેળાપ અને થોડા સાથે અતિ સમાગમ એ બંને સમાન દુઃખદાયક છે. ઝાઝાનો મેળાપ, ઝાઝા મુમુક્ષુ, ઝાઝા સ્વજનો, ઝાઝા સગા. સગા એટલા વાલા અથવા તો સગા એટલા વાલા નહીં, બંને સાંભળવા મળે છે. સગાવાલા શબ્દ સાથે બોલીએ ત્યારે એનો સમાસ કે શબ્દ એમ જ છૂટો પડે. એનો અર્થ એમ જ થાય કે સગા એટલે વાલા, અને નહીં તો સગા એટલા વાલા નહીં. બંને વિરોધાભાસી સૂર્યમાંથી નીકળે. તો એ બધા આપ્તજનો, સ્નેહીજનો, સ્વજનો એ તો પ્રતિબંધ છે. તો કે ઝાઝાનો મેળાપ, ક્યાંક ભેગા થયા હોય ત્યાં પણ થોડીક માત્રા કરતાં વધારે હોય એટલે બધા જ અસ્વસ્થ હોય, કે ગીર્દી લાગે, ગરમી લાગે, ભીડ લાગે, અને બધું ઢીલમાં પડે, વિલંબમાં પડે અને ફાવે નહીં. આ તો એક થોડાક સમયની વાત છે, પણ ભગવાન તો કાયમની વાત કહે છે કે ઝાઝા સાથે સંબંધ હોવો, ઝાઝા સત્સંગી સાથે પણ સંબંધ હોવો, તે પણ એટલે ઝાઝાનો મેળાપને પણ લઈ લીધો છે. બંને દુઃખદાયક છે. કેમ કે પોતે નવરો પડતો નથી, પોતાની વિચારણા, આત્મવિચારણા માટે ફુરસદ ઓછી મળે છે, નિવૃત્તિ ઓછી મળે છે, એટલે ઝાઝા સાથેનો મેળાપ પણ દુઃખદાયક કીધો. એને ખરેખર જે નિવૃત્તિ, જે ફુરસદ, જે અવકાશ મળવું જોઈએ એ લેતો નથી, મળતું નથી. બધાના મન સાચવવામાં રહે છે, બધાના ઉપયોગને ખુશ કરવામાં એટલે કે રંજીત રહેવામાં અગર કરવામાં રહે છે. કાં તો બધા પાસેથી પોતે અપેક્ષા રાખે છે કે એ બધા પણ મને મનોરંજન કરે, એટલે મનોરંજન નહીં પણ ઉપયોગ રંજીત થાય, સારું લગાડે, સારી રીતે વર્તે. એટલે પોતાની અપેક્ષા પણ હોય, સામાની પણ અપેક્ષા હોય, તો ઝાઝાનો મેળાપ દુઃખદાયક છે. બીજી રીતે કહે છે કે થોડા સાથે અતિ સમાગમ. માનો કે બહુ જ થોડા સાથે, તો કે થોડા સાથે ઘનિષ્ઠ સંબંધ થાય. ઓછા હોય એટલે બધો વધારે સમય મળે તો વધુ તીવ્રતા આવે, વધુ આવે, તો એની સાથેની મજબૂતાઈ, સંબંધોની સૂક્ષ્મતા, તીક્ષ્ણતા વધુ થાય, તો એ પણ દુઃખદાયક છે. કેમ કે સામાન્યપણું થઈ જાય. અતિ પરિચયાત અવજ્ઞા ભવતી. કોઈ પણ બાબતમાં અતિ સારું નથી, તો એમાં અતિ પરિચય થતાં અવજ્ઞા થાય, અવગણના થાય, ઉપેક્ષા થાય, અનાદર થાય, અને સાથે સાથે સામાન્યપણું થાય. એટલે એ પણ બંને દુઃખદાયક છે. અને સૌથી મોટું દુઃખ પોતાને પ્રતિબંધ થાય છે. સ્વજન સંબંધી પ્રતિબંધ છોડવાનો છે. ત્યાં પાછો બીજા સાથે કે કોઈ સાથે પણ, સ્વજનમાં પણ થોડા સાથે અતિ સમાગમ, એ પણ દુઃખનું મૂળ્યું છે, દુઃખનું કારણ છે. સમાગમનો એક અર્થ, મેઇન વસ્તુ સત્સંગ થાય છે, કે થોડા સાથે અતિ સમાગમ, અતિ સત્સંગ, તે પણ દુઃખદાયક છે. પાંચમો, સમસ્વભાવીનું મળવું, એને જ્ઞાનીઓ એકાંત કહે છે. તરત જ કહી દીધું કે તો સત્સંગી મુમુક્ષુએ નહીં મળવાનું. એટલે જવાબ આપ્યો. આપણે થોડા ને ઝાઝા બધી રીતે લીધું, મુમુક્ષુ કે નોન મુમુક્ષુ, ભક્ત કે અભક્ત, અનભક્ત, બંનેની વાત લીધી. તો તરત જ કૃપાળદેવે જવાબ આપ્યો કે ભૂલ ન કરશો, સમસ્વભાવી હોય એટલે કે મોક્ષે જવાની, છૂટવાની, તરવાની ઈચ્છા, કામનાવાળા ભેગા થયા હોય, એવી જ તમન્નાવાળા હોય
છૂટવાની જ જેને ભાવના છે, સંસારથી છૂટી જવાની ભાવના છે, એવા ગમે તેટલા જીવ મળે, ગમે તેટલી સંખ્યામાં હોય તો પણ એક સરખી રસ રુચિથી વર્તતા બોલતા હોવાથી એને જ્ઞાનીઓ એકાંત કહે છે. ત્યાં વાંધો નથી, ત્યાં મોટો મેળાપ ગયો નથી, એને એકાંત કહે છે. કેમ કે બધા શાંતિથી શાંત ભાવે તેમાં જ લીન છે, તેમાં જ મગ્ન રહે છે. બંનેનો એક રસ, બધાનો એક રસ, બધાની એક રુચિ, એટલે બધા સેમ વેવલેન્થથી જાણે કે એ જ વહાણમાં બેઠા છે. કયા વહાણમાં? મોક્ષે લઈ જવાના સફરી જહાજમાં. કોઈ આગળથી આવ્યો, કોઈ પાછળથી આવ્યો, કોઈ આ સાઈડથી બેઠા, કોઈ વચ્ચેથી બેઠા, કોઈ પહેલેથી, પણ બધા ગમે તેમ કરીને એક રસ રુચિથી છૂટવાની ભાવના સાથે, ભણકારા સાથે બેઠા હોવાથી એને જ્ઞાનીઓ એકાંત કહે છે. ત્યાં તરત જ સમસ્વભાવી નથી એવા લોકો કહેશે, અમે કાર્ડ્સ રમવા ભેગા થઈએ તો અમે પણ સમસ્વભાવી, અમારા બધાના રસ રુચિ પણ એક સરખા જ છે. અથવા અમે મૂવી જોવા જઈએ તો અમે બધાના રસ રુચિ એક સરખા જ છે. તો ત્યાં જ્ઞાની પુરુષ એકાંત કહેતા નથી. અધ્યાત્મની વાત છે, આત્માની વાત છે. ત્યાં આવા રસ રુચિ ભિન્ન ભિન્ન કહેવાય. ગમે તે વ્યક્તિ કહે કે અમારો એક સરખો શોખ છે, પણ એક સરખો નથી. તે સમયે બધાની એક સરખો રસ રુચિ શોખ છે કે કાર્ડ્સ રમે છે તો કાર્ડ્સ રમે છે, જુગાર ખેલે છે તો જુગાર ખેલે છે, મૂવી જુએ છે તો મૂવી જુએ છે. તો એ વખતે બધાની રસ રુચિ એક કહેવાય, એટલા સમય પૂરતી કહેવાય. બાકી તો ભિન્ન ભિન્ન જ છે, બાકી જુદા પડી જાય છે. તાળી મિત્ર ને શેરી મિત્ર છે. મોક્ષનો માર્ગ બતાવે તે મિત્ર સાચો, તે મૈત્રી સાચી. તો આ બધા જુદા પડી જાય, એટલે એને સમસ્વભાવી કયા નથી. પણ સંસાર ભાવથી છૂટી જવાની, દેહ ભાવથી છૂટવાની, એટલે કે આ દુનિયામાંથી છૂટી જવાની, એટલે વહેલું મોત આવે એવા ભાવનાથી નહીં, એવી ભાવનાથી નહીં. પણ આમ જ કે જન્મ મરણનું ચક્ર મીટી ફીટી જાય અને હવે ફરી જન્મ ન લેવો પડે, સંસારમાં આવવું ન પડે, આવાગમન ન થાય. એટલે કે મોક્ષ અથવા સમ્યક દર્શન અથવા આત્મજ્ઞાન અથવા આત્માનો પરિચય કરવો, ઓળખાણ કરવું કે આત્મતત્વ શું છે, એ બધું સત્સંગના યોગે થાય છે. તો તે એકાંત કહ્યું છે, વહેલું એકાંત કહ્યું નથી. જોકે સત્સંગના પાઠમાં કૃપાળુદેવે પોતે જ સ્પષ્ટતા કરી છે. છઠ્ઠો બોલ છે, છઠ્ઠું મહાવાક્ય, ઇન્દ્રિયો તમને જીતે અને સુખ માનો તે કરતાં તેને તમે જીતવામાં જ સુખ, આનંદ અને પરમપદ પ્રાપ્ત કરશો. આત્મા શેઠ કે સેવક? બે જ વ્યક્તિ છે, દેહ અને આત્મા, બે જ સંબંધ છે. તો શેઠ કોણ અને સેવક કોણ? આત્મા શેઠ છે, શ્રેષ્ઠ શબ્દ ઉપરથી શેઠ શબ્દ આવ્યો, એટલે આત્મા શ્રેષ્ઠ છે, એ જ માલિક છે, એ જ અધિકારી છે, એ જ સ્વામી છે. ઇન્દ્રિયો છે, દેહ છે, એનો દાસ છે, એનો નોકર ચાકર છે, એ સેવક છે. તો પછી આત્મા શરીરની સેવા કરે કે શરીર આત્માની સેવા કરે? એ સમજાતું નથી. અથવા તો મનથી સમજીએ છીએ કે આત્મા જ મોટો, એટલે આત્માની સેવા કરવી જોઈએ, આત્માએ સેવા લેવી જોઈએ શરીર અને ઇન્દ્રિય પાસેથી. એની બદલે આત્મા આવડો મોટો, આટલો સુંદર, અનંતકાળ રહેવાવાળો, અમરતાને પામેલો ને પામશે એવો આત્મા દરેકની વાત ચાલે છે. તો એ પાછા પોતાના દેહની કાળજીમાં અને સાર સંભાળમાં ને આડપંપાળમાં ઝાડ ઝંઝાળમાં શું કામ રહે છે? દેહ, શરીર, ઇન્દ્રિયો વગેરેની પાછળ શું કામ? તો કે સાધન છે, એની પાસેથી કામ લેવાનું છે. તો કામ લેવાનું છે. મન વચન કાયાના યોગ જેમાં રહેલા છે, કાયા જીભ નાક આંખ કાન રહ્યા છે, એ ઇન્દ્રિયો છે. તો એ શરીર છે ને ઇન્દ્રિયો છે, તો એના વિના તો કંઈ થવાનું નથી. તો સાધનને સાધન જ માનવા જેવું છે, પણ એની બદલે શરીરને જ સાધ્ય માને છે કે આ શરીરને સારામાં સારી રીતે કેવી રીતે રાખવું. પાછું દલીલ કરે કે એમાં બિરાજતો આત્મા પરમાત્મા છે, તો દેહ તો દેવળ થયું. એટલે દેહરૂપી દેવળને, દેહરૂપી શરીરને, દેહરૂપી મંદિરને તો મારે સારામાં સારી રીતે રાખવું જ જોઈએ. એટલે ત્યાં દેહનું આલન પાલન, આસના વાસના લાલન પાલન કરે છે. એટલે દેહાધ્યાસ પૂરેપૂરો વર્તે છે. એટલે કૃપાળુદેવ કહે છે કે ઇન્દ્રિયો તમને જીતે અને વળી સુખ માન્ય, એના કરતાં એ આપણને જીતી જાય, એની બદલે આપણે જ એને જીતી જવી છે કે મારું કર્યું તારે કરવું પડશે. હે કર્મ, હું તને આજ્ઞા કરું છું કે નીતિ અને નેકી ઉપર મને પગ મુકાવીશ નહીં. કૃપાળુદેવ જેવા કહી શક્યા કે હે કર્મ, હું તને આજ્ઞા કરું છું. કર્મ ભાવ અજ્ઞાન છે, જ્ઞાની તો આત્મા છે. તો મોક્ષ ભાવની જ વાત, તો આત્મા જ મુખ્ય છે અને બળ છે, બળવાન છે. કર્મ જળ છે, કર્મ બકરા છે. એવી જ રીતે શરીર અને ઇન્દ્રિય તો સેવક છે, એટલે એના ઉપર વિજય મેળવવાનું છે. એટલે જીતેન્દ્રિયતા માટે લખી દીધું કે તમે એને જીતો તો સુખ, આનંદ અને પરમપદ પ્રાપ્ત કરશો. ક્ષણિક સુખ, એક ભવનું સુખ મળશે એમ નહીં, થોડીક વાર માટે મળશે એમ નહીં,
પણ એ સુખ છે, આનંદ છે, બંને સાથે મૂકે છે કૃપાળુદેવ. સાથે સાથે ફાઇનલી અલ્ટિમેટલી પરમપદ એટલે મોક્ષ આપશે, મોક્ષ મળશે, મોક્ષે લઈ જવાશે. મોક્ષે લઈ જાય એટલું બળ છે જો આપણે આત્માને જ અધિકારી માનીએ, અને એનું જ નામ અધ્યાત્મ કે આત્માને જ અધિકારી માનવો. કોઈના બેસવાની જગ્યા હોય ને આપણે બેસી જઈએ તો એ અધ્યાસ છે. આસ એટલે બેસવું, અધિ આસ, કોઈકનું આસન અને આપણે બેસી ગયા, આપણી માલિકી નથી અને બેસી ગયા. થોડીક વાર માટે અડ્ડો જમાવી દીધો, સ્થાન લઈ લીધું. એવી જ રીતે થોડીક વાર માટે આ મુસાફરી છે, એમાં આ દેહ મળ્યો છે, તો એમાં અડ્ડો જમાવી દેવાનો નથી, આસન સ્થાપી દેવાનું નથી. દેહથી પર જવાનું છે, દેહાધ્યાસ છોડવાનો છે. એટલે ક્યાં રહીએ? અભ્યાસ કરીએ એટલે ક્યાં જઈએ? જ્યાં છીએ ત્યાં આત્મા છીએ, આત્મામાં રહીએ. અને આત્મામાં રહીએ એટલે અંતરાત્મા થાય, પરમાત્મા થાય. એકદમ સીધું ગણિત છે, 1 2 3 4 અને મોક્ષે જવાય. ઉત્તરાધનજી સૂત્રમાં એક ગાથા મૂકી છે, પ્રભુશ્રીજીના બોધમાં વારંવાર આવે છે. એક જીએ જીએ પંચ, પંચ જીએ જીએ દસ. એકને જીતતા 5 જીતીશ ને એકને જીતતા 5 જીતતા બીજું 4 જીતતા કુલ 10 જીતી જઈશ. એક મન જીતીશ, એક આત્મા જીતીશ એટલે 5 ઇન્દ્રિયના વિષય ઉપર જીત, 4 કષાય ઉપર વિજય અને અલ્ટિમેટલી આત્માઓનો વિજય. એટલે મન હારી જાય છે, આત્મા જીતી જાય છે. અહીંયા મન અને આત્માનો સંબંધ છે, તે જ વાત છે. ઇન્દ્રિયો વગેરે નહીં, પણ સત્સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય. નહીં એક સદગુણ પણ મુખ બતાવું છું, એક સદગુણ જ પ્રગટ્યો નહીં. હે ભગવાન, એક આત્માનું અસ્તિત્વ જ મને ભાસ્યું નહીં. એકે સદગુણ નથી એમ નહીં, પણ એક મુખ્ય ગુણ સદગુણ સમ્યક્વ જ પ્રગટ્યું નહીં. અને તેને કારણે આમ થાય છે. સત્સાધન, ભગવાને કીધેલું સાધન એ સત્સાધન હતું. જે સતને પ્રાપ્ત કરાવે તે સાધન, તે કૃપાળુદેવની આજ્ઞા, તે સદગુરુદેવની આજ્ઞા, તે જ મેં માની નહીં તો ક્યાંથી થાય. દેહને સાધન માન્યું, શરીરને સાધન માન્યું, ઇન્દ્રિયોને સાધન માન્યું. તો હવે એના ઉપર જીતીએ એટલે કે જીતેન્દ્રિયતા ઉપર ભાર છે, તો આપણને સુખ, આનંદ અને પરમપદની પ્રાપ્તિ થાય. 7મું મહાવાક્ય, રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી. સંસારને ઘણી ઉપમા આપી, કૃપાળુદેવે 4 ઉપમા આપી. સંસારને સમુદ્રની આપી, સંસારને અગ્નિની આપી, સંસારને શકટ એટલે ચક્રની, ગાડાની પણ આપી. એ ગાડાના ચક્રના 2 જ પૈડા કે પછી 4 પૈડા હોય. 4 પૈડાવાળું તો મોટર ગાડી, કાર, બસ વગેરે. પણ ગાડાને મેં તો 2 પૈડાવાળું જ જોયું છે. અને 2 જ મોટા પૈડા કે નાના પૈડા, બહુ તો ટાયર લગાવી દઈએ તો પણ 2 જ હોય. એટલે 2 પૈડા જે છે તે 2 પૈડામાં એક પૈડાનું નામ રાગ અને એક પૈડાનું નામ દ્વેષ. તો રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી. અહીંયા દ્વેષ શબ્દ છે તે રાગમાં આવી જાય છે. જો રાગ કરશે તો સંસાર છે, જો રાગ નહીં કરે તો સંસાર નથી. એટલે જેને રાગ કરવો છે એને સમજવાનું કે સંસાર જોઈએ છે. જેને સંસાર જોઈએ છે એ રાગ કરવાનો જ છે. જુઓ, દ્વેષ કરીશું તો આપણને કોઈ જરૂર કહેવા પણ આવશે કે આવો દ્વેષ ન કરાય, આવો દ્વેષ ન રખાય. આ ક્લેશ છે, આ દેખાય છે, આ ઈર્ષા છે, આ અસૂયા છે, આ ન ગમવાના ભાવ છે, આ અરુચિ છે, અણગમો છે, આ જુગુપ્સા છે, આ કોઈની નિંદા થાય છે. આ બધું જ દ્વેષના ઓછામાં ઓછા 40-50 પર્યાય શબ્દો કે ભાવો છે. તે કોઈ જોઈએ નહીં, એમ આપણને સમજાવી જાય. આપણને પણ દ્વેષ કદાચ સ્વરૂપ સમજાય છે, પણ રાગ ઘણો સૂક્ષ્મ છે. રાગની પરિણતિ એથી પણ સૂક્ષ્મ છે. એમાં એ પ્રશસ્ત પુરુષ ઉપર રાગ છે, પરમાત્મા ઉપર રાગ છે. એને પણ જ્ઞાની પુરુષે તો 2 જ ભાગ પાડ્યા, કાં તો રાગ કાં તો દ્વેષ, કાં તો હા કાં તો ના. અડધી હા ને અડધી ના એમ છે જ નહીં. અમુક અંશે આમ ને અમુક અંશે આમ એમ નથી કહેવું. એને પણ રાગ કયો તો એમ કહે છે કે જ્યાં સુધી કોઈના ઉપર રાગ કરવા જેવો નથી, તેમ છતાં જ્યાં સુધી તેવી વિતરાગ દશા વૈરાગ્ય ન થાય ત્યાં સુધી પ્રશસ્ત પુરુષ ઉપર અથવા સત્પુરુષનો રાગ કરવા યોગ્ય છે, અથવા તો કરવો. 85મા પત્રમાં મૂક્યું છે, પ્રશસ્ત પુરુષની ભક્તિ કરો, સ્મરણ કરો, ગુણચિંતન કરો. ત્યાં આપણને રાગની છૂટ આપી. બાકી સંસારમાં કોઈ પણ સંબંધમાં, કોઈ પણ ભાવમાં, કોઈ પણ સંબંધ કહેતા જળ સાથેના, ચેતન સાથેના બંને આવી ગયા. કેટલીક વખત ચેતન પર રાગ ન થાય, જળ વસ્તુ પ્રત્યે રાગ થાય, પણ રાગ તો કહેવાય જ. કેટલાકને જળ વસ્તુ ઉપરથી રાગ ઉઠતો નથી, કેટલાકને જીવતા જાગતા સ્નેહી સ્વજનો ઘરના પ્રત્યેથી રાગ ઉઠતો નથી. રાગ તો બંને છે. ઉપયોગ રંજાય થાય, રંજાયમાન થાય તે રાગ. રંજ ઉપરથી, રસ ધાતુ ઉપરથી રંગ શબ્દ આવ્યો, રાગ આવ્યો, રંગ રાગ આવ્યો. આ બધા એમાંથી જ નીકળેલા શબ્દો છે. રંગાઈ જાય છે. રક્ત ભાવ
શું કામ રંગાઈ જાય, શું કામ ઉપયોગ એમાં જાય? નથી રંગાવવું. રંગાવવું કે નહીં એ અમારી સ્વતંત્રતા છે. અમારો ઉપયોગ અમારે રંજિત નથી કરવો તો અમારે રાગભાવ રાખવો નથી, સ્નેહભાવ રાખવો નથી. જુઓ, રાગ, સ્નેહ અને પ્રેમ ત્રણેયમાં ફરક છે. પ્રેમ હંમેશા શુદ્ધ છે, નિર્મળ છે, નિર્દોષ છે. સંસારીના પ્રેમની વાત નથી, કેમ કે એ કદી એમાં અપેક્ષા વિનાનો હોતો જ નથી. એટલે સ્નેહ કીધો છે. ત્યાં સ્નેહ છે એટલે ત્યાં ઘી તેલ યાદ આવે એવી ચિકાસ છે. કોઈને કોઈ અંશે રાગાદિક ભાવો રહેલા છે, કાં તો દ્વેષયુક્ત ભાવ છે, ચિકાસ છે. મતલબની દુનિયા છે, સ્વાર્થના સગા છે. એટલે ત્યાં સ્નેહ એ કરવાનો નથી. પ્રેમ સત્પુરુષ પ્રત્યે કરવાનો છે, કારણ કે પ્રેમનું સ્વરૂપ જ નિર્મળ છે. અને જે રાગ કીધો એ તો ક્યાંય રાખવા જેવો નથી. એ વચલો રસ્તો છે કે જ્યાં સુધી વિતરાગની દશા નથી થતી, વિતરાગ જેવી દશા થતી નથી, પરાભક્તિ કરીએ ત્યાં સુધી એ પ્રેમ છે એ કરવા જેવો છે, પણ રાગ રાખવા જેવો નથી. 10મે ગુણસ્થાનકે બધા કષાયમાં, ક્રોધમાન, માયાલોભમાં છેલ્લો લોભ જાય. લોભનો સર્વથા ક્ષય છે, 10મા ગુણસ્થાનકના અંતે છે. લોભને કિટ્ટીકરણની પ્રક્રિયા થાય છે. તે વાત પણ કોઈ વાર કરી હશે કે બરાબર ઘી બનાવે તો જે કીટું નીકળી જાય છે એ જ વસ્તુ અહીંયા કિટ્ટી છે. કિટ્ટું અને કિટ્ટી એટલે જે પેલું બગદું કે છે અહીંયા તે આ બાજુ એ શબ્દ બોલાય છે. તો એ જે કચરો છે બેસી જાય છે, સેજ તો નીકળે જ, બેસે જ, પછી જે શુદ્ધ થયું કહેવાય, અણિશુદ્ધતા આવેલું કહેવાય, નહીં તો એ કાચું કહેવાય છે, આપણે જાણીએ છીએ. તો લોભના અંશનો અંશ જેનું ફર્ધર રિવિઝન થઈ શકતું નથી, એટલે કે અવિભાગ પ્રતિચ્છેદ થઈ જાય છે, ત્યારે એ લોભ ગયો કહેવાય. એટલે લોભની કિટ્ટીકરણની પ્રક્રિયા પૂરી થાય કે હવે ખરેખર બધું ગયું, તે 10મા ગુણસ્થાનકે થાય છે. એટલે અહીંયા રાગ વિના સંસાર નથી, સંસાર વિના રાગ નથી. એટલે 10મા ગુણસ્થાનકના અંતે છેલ્લે લોભનો નાનામાં નાનો, છેલ્લામાં છેલ્લો અંશ પણ જાય અને તરત જ જીવ 12મે ગુણસ્થાનકે પહોંચે છે, શ્રેણી માંડે છે અને ક્ષપક શ્રેણી કેવલ જ્ઞાન મોક્ષે જઈ શકે છે. તો જો રાગ છોડી દે એટલે લોભ છૂટી જાય, અને લોભ છૂટી જાય એમાં છેવટનો લોભને અંશ છૂટી જાય એટલે કેવળ જ્ઞાન થઈ જાય. એટલે કેટલી બધી સીધી વાત કહી દીધી કે રાગ કરવો નહીં. પછી જ્ઞાની પુરુષો એમ પણ કહેતા પ્રભુશ્રીજી કે રાગ ઉપર રાગ કરવો નહીં. એટલે કેટલીક વખત કેટલાક એવું અર્થઘટન કરે કે સંગીતના રાગ ઉપર રાગ કરવો નહીં. શબ્દ ઉપર ભાર છે અને ભાવ લાવવાનો છે. સંગીતના સાધન વગેરે અથવા તો રાગ, રાગીણી ગાવાની ઢબ વગેરે ઉપર રાગ કરવો નહીં. અંશે સાચું પણ છે, એમ ખોટું પણ નથી, એ અર્થ તો બેસે છે. પણ જ્ઞાની પુરુષને કઈ અપેક્ષા એ કેવું છે આપણે સમજી શક્યા નથી હોતા. બીજી આ અપેક્ષા પણ હોય કે જે રાગાદિક બુદ્ધિ, રાગાદિક ભાવ છે એના ઉપર રાગ કરવો નહીં. કે હું તો રાગ કરીશ, હું તો મોહ કરીશ, એમ રાગ મોહ રાખવા જેવો નથી. લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો, ક્રોધ પ્રત્યે તો ક્રોધ સ્વભાવ હતા, માન પ્રત્યે તો દીનપણાનું માન, માયા પ્રત્યે સાક્ષી ભાવની માયા. કે માયા કરવાની ના છે, પણ હું સાક્ષી ભાવની તો માયા મમતા કરીશ કે મારે સાક્ષી ભાવ તો રાખવું છે, જ્ઞાતા દૃષ્ટા તો રહેવું છે, તટસ્થતા તો કેળવવી છે. ત્યાં માયાનો અર્થ પલટાવી નાખે છે. માયા કપટ નહીં, માયા મમતા, અને એ પણ સારા ભાવની કે મોક્ષે જવાનો મોહ છે, મોક્ષે જવાની મમતા છે. એવી રીતે લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો, એની સામે તો કાંઈ કહેવાનું જ રહ્યું નહીં. રાગનું આટલું મહાત્મ્ય કેમ છે તો કે મોહનો વિકલ્પ છે. મોહ છે, મોહનો વિકલ્પ છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. એટલે મોહ વિકલ્પ એટલે ત્યાં રાગ જ કેવો છે કે ઉપજે રાગથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. જો અંતર્મુખ અવલોકન કરે તો પછી બધું જ સમાઈ જાય છે, સમી જાય છે. અંતરાત્માપણું પ્રાપ્ત કરે, સમ્યક દર્શન પ્રાપ્ત કરે, આત્મજ્ઞાનની, આત્મ સ્વભાવની પ્રાપ્તિ કરે અને ક્રમે કરીને મોક્ષે જાય. 9મું મહાવાક્ય, તે વસ્તુના વિચારમાં પહોંચો. 8મું મહાવાક્ય, યુવા વયનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે છે. હવે માનો કે રાગ નથી કરવો એટલે વિતરાગ દશા પ્રગટાવી છે, મુનિ દશા જોઈએ છે, દીક્ષા લઈએ છીએ. સર્વસંગ પરિત્યાગનો સીધો સાદો અર્થ ચારિત્ર કે દીક્ષા. ઘર છોડી દેવું તે અણગાર વૃત્તિ, આ અપેક્ષા એ કહેવાય છે. તો ત્યાં યુવા વયનો સર્વસંગ પરિત્યાગ, તો કે આ બધું કરવું હોય તો જુવાની જોઈએ, જુવાનીનું જોર, જુવાનીનું જોમ જેટલું હોય છે એટલું પછીની પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થામાં રહેતું નથી, બધાનો અનુભવ છે. તો પછી ધન કમાવવું હોય તો પણ યુવાની, અને ધર્મ કમાવવું હોય તો પણ યુવાની. એટલે યુવા વયમાં જો સંસાર છોડી દીધો હોય કે સર્વસંગ છોડી દીધો હોય તો તે મોક્ષને આપે છે, પરમપદની પ્રાપ્તિ કરાવે છે.
કેમ કે એટલું બળ વીર્ય ફોરવી શકે છે. જે ભૂલ થાય છે એ પણ લગભગ જુવાનીમાં થતી હોય છે. જે પરાક્રમ કરે છે તે પણ જુવાનીમાં. કોઈ પણ રોંગ મૂવ કે રોંગ મૂવમેન્ટ થાય છે જુવાનીમાં થાય છે. બાલ્યાવસ્થામાં થાય એના કરતાં યુવાવસ્થામાં પરિણામ ખરાબ વધારે આવે એવી ભૂલ થાય છે. તો એનો સર્વસંગ પરિત્યાગ, તો કે એ બધા ભાવો યુવા વયમાં પણ દીક્ષા લઈ લે તો પણ એને વિચારવા જેવું છે. અને પછી દીક્ષા ન લીધી હોય તો કૃપાળદેવ લખે છે તે સર્વસંગ પરિત્યાગની વ્યાખ્યા વિચારવા જેવી છે કે આત્મા અખંડપણે મુખ્ય ધ્યાન ન રાખી શકે એવા સંઘનો ત્યાગ. ફરીથી, આત્માને મુખ્યપણે અખંડ આત્મધ્યાન ન રખાવી શકે એવો જે પણ સંઘ છે તે સર્વસંઘનો પરિત્યાગ, તે સર્વસંઘ પરિત્યાગ. આપણે જાણીએ છીએ કે સ્નેહી, સ્વજનો, આપ્તજનો, કુટુંબીજનો, વળી દેહાભિમાન, સંકલ્પ, વિકલ્પ વગેરે એ બધા જ પ્રતિબંધ છે અને એ બધા જ એને રોકી રાખે છે, અવરોધી રાખે છે, એને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી ઊભી કરે છે. એટલે એનો ત્યાગ કરવાની વાત કરે છે કે આત્મા અખંડ રીતે એક ધૂનથી, એક તારથી, એક લયથી, એક નિષ્ઠાથી 24 કલાક કે 12 કલાક કે 22 કલાક કે મોટાભાગનો સમય એને એક ધ્યાનમાં રહેવા દેતું નથી. એટલે તરત જ વચ્ચે વિભાજિત થાય છે, ટુકડા પડે છે. થોડી થોડી વારે પોતાનો ઉપયોગ બીજાના નિમિત્તે પણ બેલાવાઈ જાય છે, એટલે કે ધ્રુજી જાય છે, કંપી જાય છે. એટલે પોતાનો ઉપયોગ પોતાનામાં રહેતો નથી, રહી શકતો નથી. પોતાના કારણે ન રહે એ પણ બને, બીજાના કારણે ન રહે એ પણ બને. એટલે આ બધા નિમિત્તો છોડવા માટે સર્વસંગ પરિત્યાગ. એ નિમિત્તોથી દૂર રહીને કેટલાક ગુફાવાસી શા માટે થાય છે કે શું કામ એકાંતવાસને વખાણે છે? તો કે એને આત્માનું જ કરવું છે, પરમ પ્રેમે કરવું છે, તો તે પછી આવી રીતે રહેવાનું કરે છે. જો દીક્ષા ચારિત્ર સંયમ અંગીકાર નથી કરતા તો નિવૃત્તિ લે છે ને અથવા તો પર્વત ગુફામાં પણ વિચરે છે, ડુંગરની તળેટીમાં ધ્યાન ધરે છે વગેરે વગેરે. પણ તે જે કંઈ છે તે યુવા વયનું હોય તો એ જોમ બળ સવિશેષ હોવાથી પુરુષાર્થ કરી શકે. પછી નથી થતો એમ નહીં, ક્યારેય ઇટ ઇઝ નેવર ટુ લેટ, ક્યારેય મોડું નથી. એક જ સમય જિંદગીમાં મળે, છેલ્લે 1 મિનિટ મળે અને ત્યારે પણ જો આપણે સમભાવ રાખી દઈએ કે નિર્વિકલ્પતા પ્રગટાવી દઈએ, રાગદ્વેષ રહિત પ્રગટાવી દઈએ, એવી દશામાં આવી જઈએ તો તે પણ લેખે છે. પણ એવું ક્યાંથી થાય? જિંદગી આખી કર્યું ન હોય તો છેલ્લે ક્યાંથી થાય? એટલે વિચારવા જેવું છે કે યુવા વયનો સર્વસંગ પરિત્યાગ તો પરમપદને આપે છે. કેટલા બાળકો 8, 12, 14, 16ના ગજસુકુમાર, હેમંત કુમાર વગેરે કેટલા 8 થી 16 વર્ષના, 12 વર્ષના, 14 વર્ષના મોક્ષે ચાલ્યા ગયા. વનક મુનિ વગેરે કેટલો પુરુષાર્થ. તો કે બધા આપણને બાળકો લાગે છે, મુગ્ધ લાગે છે. તો યુવાન તો થયાય નથી, પણ યુવાની આવતા પહેલાં જ એ ધર્મ યૌવનાને પરણી ગયા કે મોક્ષે લઈ ગયા કે મુક્તિ વધુને વરી ગયા, કે એ એવું શીખવા જેવું છે. એ પ્રેરણાદાયી છે. એ આપણને પ્રેરક બળ આપે છે કે પરમપદ સુધી જવું હોય તો વહેલું જ કરવા જેવું છે. ફરીથી એક વાક્યમાં કે ધન કમાવો કે ધર્મ કમાવો, યુવા વય જેવું કાંઈ નથી. અને યુવા વયમાં વળી સર્વસંગ પરિત્યાગ તો પરમપદને આપે. 9મું વચન છે, મહાવાક્ય છે, તે વસ્તુના વિચારમાં પહોંચો કે જે વસ્તુ અતિન્દ્રિય સ્વરૂપ છે. માનો કે બાહ્યથી દીક્ષા લઈ લીધી કે ચારિત્ર ગ્રહણ કર્યું અથવા નિવૃત્તિ લઈ લીધી, પણ પછી માત્ર દ્રવ્યલિંગી સાધુ નથી રહેવાનું, માત્ર બાહ્ય વેશ રાખવાનો નથી, પણ બાહ્ય રીતે નિવૃત્તિ લેવાની નથી, પણ મન નિવૃત્ત કરવાનું છે. એટલે ઇન્દ્રિયોથી પાર, ઇન્દ્રિયોથી અતિક્રાંત, ઇન્દ્રિયોમાં સમાવેશ નથી થતું, પણ અતિન્દ્રિય સ્વરૂપ કહેવાય છે તે આત્મ સ્વરૂપ છે. ઇન્દ્રિય ગમ્ય નથી, આત્મ સ્વરૂપ છે તે અતિન્દ્રિય સ્વરૂપ છે. એટલે તે વસ્તુના વિચારમાં પહોંચો કે જે વસ્તુ અતિન્દ્રિય સ્વરૂપ છે. અતિન્દ્રિય સ્વરૂપ તો એક આત્મા જ છે, બીજું કાંઈ નથી. એટલે આત્મ સ્વરૂપના વિચારમાં પહોંચો, આત્માના વિચાર કરો. પછી ત્યાગ લઈને બેસી ગયે કાંઈ કલ્યાણ થતું નથી, નિવૃત્તિ લઈને બેસી ગયે કલ્યાણ થતું નથી. નિવૃત્તિ પણ પચવી જોઈએ, એ જીરવાવું જોઈએ. એટલા માટે કહે છે કે હવે એવી વસ્તુના વિચારમાં પહોંચી જાઓ. એટલે કે આત્માને જ ઓળખો, આત્માનો પરિચય કરો. જેણે આત્મા ઓળખ્યો છે એવાના પરિચય કરો, એની પાસે રહ્યો, એનો સત્સંગ કરો, ગમે તે કરો, પણ તે અતિન્દ્રિય સ્વરૂપ આત્મ સ્વરૂપ છે એની વિચારણા કરો. બીજા કોઈ હેતુથી દીક્ષા કે નિવૃત્તિ હિતકારી કે કાર્યકારી નથી, પણ અતિન્દ્રિય સ્વરૂપની વિચારણા, માત્ર વિચારણા નહીં, આત્મ સ્વરૂપની વિચારણા કરી નિર્ણય કરી લઈએ. આજ સુધી જીવની ભૂલ થતી આવી કે આત્મા આ છે કે તે, પણ હવે ભૂલવો નથી. આત્મા આ જ છે એમ નિર્ધાર થઈ જાય, તે આત્મ સ્વરૂપનો નિર્ધાર કે આને જ આત્મા કહેવાય, આ જ મારું આત્મ સ્વરૂપ.
દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, અને હું જ આત્મા, હું જ શુદ્ધાત્મા, હું જ સહજાત્મા, બીજું કંઈ નહીં, બીજું કાંઈ નથી. આત્માની અનંત શક્તિ, આત્માના અનંત ગુણ શું શું છે પહેલાં તો એ જ ખબર નથી. પોતાને પોતાના ઘરમાં, પોતાની બેંકમાં, પોતાના ભંડારમાં, ખજાનામાં શું છે એની જ ખબર નથી. એમ તો બને જ નહીં. પણ અત્યારે ઘાટ એવો જ છે કે પોતાના આત્મામાં જ આટલી અનંત શક્તિ, કઈ કઈ શક્તિ, 47 તો મુખ્ય શક્તિ મૂકી, કેટલા અનંત ગુણ, એમાં મુખ્ય 6 સામાન્ય ગુણ મૂક્યા, તો પોતે હજી અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુ, લઘુત્વ કંઈ સમજે જ નહીં, અથવા તો પોતાની આત્માની શક્તિનો જ પરિચય નથી. એટલે કૃપાળુદેવી કહે છે કે વિચારણા કરો, વિચારણા કરો. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. એની આગળ એમ મૂક્યું, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. તો કે વિચાર તો કરીએ. દુનિયામાં આપણા જ વિચાર કરવાના બાકી રહી ગયા. બીજું તો બહુ દોડ્યું, બીજું તો બહુ ફંફોસ્યું, બધું કરી છૂટ્યા, ન કર્યું એક તે આત્માની વાત ન કરી. એટલે તે વસ્તુના વિચારમાં પહોંચો કે જે વસ્તુ અતિન્દ્રિય સ્વરૂપ છે. અને તે ક્યાંથી પ્રાપ્ત થાય એ પણ કહી દીધું. તે પ્રાપ્ત કરવા વચનકોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો. તેહ જેણે અનુભવ્યું, એણે જે આત્મા અનુભવ લીધો છે, કે એણે જે સ્વાદ લીધો છે, તે સ્વરૂપનો ભોગતા, તો એની પાછળ જનારા આપણે અનુયાયી કેમ તે સ્વરૂપના ભોગી ન થઈએ, એની પાસેથી કેમ ભાગ ન પડાવીએ, કેમ ભક્ત ન થઈએ. માટે એ વિચારણા કરવાની છે. છેલ્લું 10મું મહાવાક્ય, ગુણીના ગુણમાં અનુરક્ત થાઓ. હવે એવા ગુણી કોણ, તો કે આગળ આવી ગયું તે આત્મ અનુભવી, આત્મરસના સ્વાદકો, અબધુ, અલૌકિક આત્મા, જે શબ્દ કયો તે ઓછો. સદગુરુ તત્વ એમ કહો તોય વાંધો નથી. તેવા જે કોઈ છે તેના જે ગુણગ્રામ કરવા ભેગા થાય છે, જે કૃપાદેવના ગુણગ્રામ કરવા ભેગા થાય છે, એવા બધા સદગુણી, સત્સંગી, મુમુક્ષુ આત્માઓ, તો કે એના ગુણમાં અનુરક્ત થાવો. જે મુમુક્ષુ પાસે જે ગુણ હોય તે ગુણ આપણે લઈ લેવા જેવો છે. દરેક વ્યક્તિને, વસ્તુને કાંઈક ઓફર કરવાનું હોય જ, સારું ઓફર કરવાનું હોય જ. એટલે દરેકમાં કાંઈક ગુણ તો હોય અને હોય જ. આત્માનો ગુણ તો આત્મજ્ઞાની પાસેથી મળશે, પોતાની પાસે છે અને એ પ્રગટાવશે. અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. પણ બીજા બધા મુમુક્ષુ છે, એના પણ સદગુણ છે. એ ગુણીના ગુણ જે કંઈ છે તેમાં અનુરક્ત થાવો. અનુરક્ત શું? રક્ત રંગાઈ જવું, અનુરક્ત પાછળ જવું, પાછળ રંગાતા જવું, ફોલો કરવું, છેક સુધી ફોલો કરવું. ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. છેક સુધીની ધીરજ રહેતી નથી, મરણ સુધી ઘણીવાર કરતા નથી. થોડો સમય કરીએ પણ પછી છોડી દઈએ છીએ, તો એમ કરવા યોગ્ય નથી. ગુણ જોતા આવડે તો ગુણ પ્રાપ્ત થાય. ગુણ કોઈનો દેખાવો પણ બહુ મુશ્કેલ વાત છે. ગુણ તો હોય જ છે, માનીએ છીએ, બોલીએ છીએ, કહીએ છીએ, પણ એનામાં આ ગુણ છે એમ દેખાવું. અને દેખાવું એટલે માત્ર દૃષ્ટિથી નહીં, પણ માનવું, પછી બુદ્ધિથી સ્વીકાર કરીએ કે એનામાં આ ગુણ છે, અને પછી પ્રાપ્ત કરવું. એટલે કોઈનામાં પહેલાં જોવો કે આમાં ગુણ છે, એ જ મોટી વાત છે. એ જુએ, દેખે તો પછી કંઈક પાડવાનું મન થાય, પુરુષાર્થ કરે. પણ મોટે ભાગે આપણને કોઈનામાં જલ્દી ગુણ જ દેખાતા નથી. એટલે ગુણીના ગુણમાં અનુરક્ત થાવો એટલે ખરેખર તો આત્મજ્ઞાની કે સદગુરુ તત્વને પામેલા. ફરીથી કહું છું, સદગુરુ તત્વ, ગમે તે ગુરુ નહીં, તો કે તે જે પામેલા છે, પામેલો પમાડશે, બાકી કોઈ પમાડવાનું નથી. અને પામેલો કોણ કહે, તો કે કૃપાળુદેવે પ્રભુશ્રીજીને છાપ આપી, પ્રભુશ્રીજીએ બ્રહ્મચારીજીને આપી. આ બધા પામેલા પુરુષો, જેના વિશે લવલેશ શંકા ન થાય. જ્યારે બીજે શંકા પૂરેપૂરી, ગડકા ખાવાના જ વારા આવે. પોતે જ શંકામાં ગડકા ખાતા હોય, બીજાને શંકાના જ પથરા બંધાવે, શંકામાં જ મૂક્યા. એટલે બહુ વિચારવા જેવું છે. આત્મજ્ઞાન તે ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય. બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈ. માનો કે સર્વસંગ પરિત્યાગ કરી દીધો, તો પણ દ્રવ્યલિંગી સાધુ સાધ્વીપણું ભાવથી નથી, તો તેને ત્યાં આપણે સદગુરુ કહેતા નથી. એટલે ગુણીના ગુણમાં અનુરક્ત થાવો એટલે જે કોઈ આત્મ અનુભવી, આત્મજ્ઞાની, સમ્યક દૃષ્ટિ, કોઈ પણ ગુણવંતા હોય તે શાણા પુરુષો, બુદ્ધજનો, સતદેવ તત્વ તો આવી જ જાય. એ પણ ગુણી જ છે ને, મોટી ગુણી છે, તો મોટા ગુણવાન છે. અને અહીંયા ગુણી કહે એટલે આપણને ઘઉં બાજરા ચોખાની ગુણી યાદ આવે. તો કે અહીંયા ગુણ, જે વસ્તુ જેમાં રહે છે તેને ગુણી કહીએ, કોથળા કહીએ, બરાબર. તો આ અનંત ગુણના ખજાના ભંડાર ભરેલા છે, એમાંથી આપણે થઈ જવાનું છે.
અનુરક્ત કેવી રીતે થાય, એની પાછળ પાછળ કેવી રીતે થાય? તો કે જેમ જેમ સત્પુરુષનું ઓળખાણ પડે તેમ તેમ અનંતાનો બંદી કશાય મૂળા પડે અને પછી એવા વૈરાગ્યમાં જીવ આવે છે. અને જે કંઈ રક્તભાવ હતો, સંસારને વિશે રક્તભાવ હતો, તે મોડો પડતો જાય છે અને પછી એવા જીવને વૈરાગ્ય થાય છે એમ નહીં, પણ એવા વૈરાગ્યમાં જીવ આવે છે, એમ કૃપાળદેવનો પત્ર છે. એટલે વૈરાગ્યમાં જીવ આવી જાય એટલે તો રક્ત રંગાઈ જ જાય, રક્તપણું જ પામે. પહેલાં સંસાર પ્રત્યે રક્તપણું હતું, હવે સંસારથી વિરુદ્ધ એટલે કે મોક્ષ પ્રત્યે, સંસારનો પ્રતિપક્ષી મોક્ષ, એના પ્રત્યે રંગાઈ જાય છે. એટલે હકીકતે ગુણીના ગુણમાં અનુરક્ત થવાનું છેલ્લું લખ્યું છે, પણ સૌથી અગત્યનું છે. પહેલાંમાં પહેલું મૂકવા જેવું છે, એટલે જ કૃપાળદેવે છેલ્લું મૂક્યું છે કે આ છેલ્લા જેવું એકે નથી. કોઈ વખત એમ કે પહેલાં જેવું એકે નથી, અહીંયા છેલ્લા જેવું એકે નથી. સત્પુરુષની શ્રદ્ધા, સત્પુરુષની પ્રતીતિ અને સત્પુરુષ પ્રત્યેનો પ્રેમ, તે જ અનુરક્તતા છે, બીજું કાંઈ નવું નથી. આપણને પરમ કૃપાળદેવ પ્રત્યે એટલો પ્રેમ ક્યારે આવે તો કે તેના પ્રત્યે એટલી જ પ્રતીતિ આવે, એટલો જ વિશ્વાસ આવે, એટલી જ શ્રદ્ધા જન્મે. કેમ એટલી પ્રતીતિ, વિશ્વાસ, શ્રદ્ધા નથી એમ પણ સવાલ થાય. નથી? છે તો પર પ્રેમ પ્રવાહ बढ़े प्रभु से सब आगम वेद सूर बसे वो केवल को बीज ज्ञान करे निज को अनुभव बतलाई दी. તો એમાં બધું કહી દીધું કે જો એટલો પ્રેમ પ્રગટે તો ક્યાંય શાસ્ત્ર વાંચન ભણવા જવું પડે એમ નથી. એક લય નથી, એક નિષ્ઠા નથી, એક ભેદે નિયમ, એ જ આ જગતનો પ્રવર્તક છે. તે નિયમ એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. આ રત્નત્રય, એને પણ નિયમ કયો જાય છે કે જે કંઈ છે તે એની જ બોલબાલા છે. બાકી શું છે? બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધના પુષ્પમાં 32મું પુષ્પ નિયમિતપણું સુંદર મૂકી દીધું. અનંત ચતુષ્ટય શુદ્ધ ચેતના નિશ્ચય કરવા યોગ્ય રે, એ જ પ્રયોજન રૂપ કાર્ય તે નિયમ સ્વરૂપ મનોજ્ઞ રે. અનંત ચતુષ્ટય શુદ્ધ ચેતના નિશ્ચય કરવા યોગ્ય રે. અનંત ચતુષ્ટય કયા? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય. કોના છે? આત્માના છે. આ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય કાંઈ અનાત્માના જળ પદાર્થના કોઈના ગુણ નથી. જે છે તે આપણા પોતાના કોઈ પણ આત્માના ગુણ છે. આ ચારે ચાર ગુણ રહેલા છે, એ જ ચારે ચાર ગુણ છે એક સિદ્ધ દશામાં રહેલા છે, ત્યાંય જતા રહેતા નથી. એટલે અનંત જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય એ કરવા માટે શુદ્ધ ચેતના નિશ્ચય કરવા યોગ્ય રહે. તો એનો નિશ્ચય કેમ થતો નથી, એનો નિર્ધાર કેમ થતો નથી કે મારો આત્મા મારી પાસે મારા જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય અનંત પ્રમાણમાં, બીજાના આત્મા પાસે એના પ્રમાણમાં આનંદ છે, એનું મારે શું કામ છે? મારા દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ મારી પાસે છે અને મારા આ ચાર ગુણ મારી પાસે સિદ્ધ શિલામાં ગયા પછી પણ કોઈ લઈ જઈ શકવાનું નથી. પરિપૂર્ણ એના વડે જ હું કહેવાય છે અને એ ભાવપ્રાણ કહેવાય છે. સિદ્ધને ભાવપ્રાણ છે તો છે, એ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય એના ભાવપ્રાણ કહેવાય. શરીર નથી એટલે દેહ નથી એટલે બીજા પ્રાણ તો છે નહીં, પણ આ પ્રાણ જરૂર છે. તો શુદ્ધ ચેતનાનો નિર્ધાર કર્યો નથી. એ ચેતના કહેતા શુદ્ધ ચેતના એટલે જ્ઞાન ચેતનાનો નિર્ધાર નથી. ચેતના ત્રણ પ્રકારે કહેવાય: કર્મચેતના, કર્મફળ ચેતના અને જ્ઞાન ચેતના. તો કર્મચેતના, કર્મફળ ચેતના તો બધાને જ છે. જ્ઞાન ચેતના ક્યારે પ્રગટી કહેવાય તો કે જ્યારે આત્માને સમ્યક દર્શન થાય ત્યારે, આત્મજ્ઞાન પ્રગટે ત્યારે કહેવાય કે હવે હું સાફ સુથરો શુદ્ધ આત્મા થયો, શુદ્ધ ઉપયોગ, શુદ્ધ ભાવનું ભાન થયું, માટે શુદ્ધ છું. નહીં તો કહી શકાતું નથી. કર્મ અને કર્મફળ ચેતના તો બધાને જ છે. આપણને કર્મ પૂંઠે વાંસે લાગેલા જ છે, કેળે લાગેલા જ છે. કર્મ તો છે જ, પહેલાંય હતા ને અત્યારે બાંધીએ છીએ. એવી જ રીતે બંધ ચાલુ છે, ઉદય ચાલુ છે, બધું છે. એટલે કર્મ તો છે ને છે, એટલે કર્મ ચેતનાય છે. કર્મનું ફળ એટલે ઉદય પણ ભોગવી રહ્યા છે, એ ચેતના પણ છે. જ્ઞાન ચેતના હોવા છતાં પ્રગટે છે ત્યારે નિશ્ચય કરવા યોગ્ય રહે, તો એનો નિર્ધાર કરવો જોઈએ. આજ સુધી જીવનો સૌથી મોટો અંતરાય હોય તો અનિશ્ચય છે. જ્ઞાની પુરુષ એમ કહે છે કે જીવને કલ્યાણમાં સૌથી મોટો અંતરાય શું છે તો કે અનિશ્ચય. એને અધૂરો નિર્ણય છે. આપણે જ્ઞાની પુરુષ પ્રત્યે પણ અધૂરો નિર્ણય રાખીએ એવા તો છીએ નહીં. એવું તો કરવું નથી, હવે નથી કરવું. એટલે નિશ્ચય કરવા યોગ્ય રે, પાકો નિર્ધાર કરવા યોગ્ય છે. એ જ પ્રયોજનરૂપ કાર્ય, તે પ્રયોજનરૂપ કાર્ય, હેતુ સરે તેવું કાર્ય, કરવા જેવું કામ તો આ એક જ છે. અર્થ સરે એવું કામ તો આ એક જ છે. નિયમ સ્વરૂપ મનોજ્ઞ રહે.
નિયમ સ્વરૂપે રહેલો છે. આ એ જ નિયમ છે. આ જ મનભાવન મનપસંદ નિયમ છે. આનું સ્વરૂપ આમ જ રહેલું છે કે એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે. માટે ગમે તે રીતે નિયમિત આહાર વિહાર નિહાર અને નિયમિત ઊંઘ, નિયમિત અભ્યાસ, કોઈ પણ કામમાં નિયમિતતા, બધી જ નિયમ ઉપરથી તો નિયમિત શબ્દ આવ્યો અને નિયમિતતા શબ્દ આવ્યો, એટલે આ નિયમના આધારે બધું છે, નિયમની પાછળ બધું છે. તો માટે આપણે એટલો જ વિચાર કરવાનો કે કૃપાળુદેવે તો આત્મહિતાર્થે નિયમિત વૃત્તિ શીખવી દીધી છે. હવે નિયમ સાર સ્વરૂપ સદગુરુના ચરણ ધરોહર માય રે, તેવા કૃપાળુદેવ સમયસાર સ્વરૂપ, નિયમસાર સ્વરૂપ અને તેમના ચરણ કમળમાં નમન છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.